સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. સુરત વિના સાધના ખાલી કાયાનો ખેલ. સુરત લાગી શબ્દમાં તો મળે અવિનાશી મેલ. સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ. આજે મારા જ્ઞાન ગુરુ નિરાત જ્ઞાનધારાના આચાર્ય શ્રી કરશનરામ મહારાજની આ એક બીજી વાણીને સમજવાનો પ્રયત્ન કરવો છે. અને ગુરુ કૃપાથી મતિ અનુસાર જેટલા શબ્દો સમજાય એટલા સમજી અને ગુરુ ચરણમાં સમર્પિત કરવા છે. વચનના શબ્દો કાંઈક એવા છે કે હું તો ઈશ્વર ઓળખવાને આવી, મને સદગુરુએ સમજાવી. શ્રી કરશનરામ મહારાજની આ વાણીમાં એક જીવની સંપૂર્ણ ભક્તિ પંથની યાત્રા દેખાય છે. ઈશ્વરની શોધથી લઈ અને સદગુરુમાં લય થવા સુધીની યાત્રા છે. આ ભજનમાં ક્યાંય ઉપદેશ નથી, ક્યાંય વાદ નથી, ક્યાંય કોઈનું ખંડન બંડન નથી, ક્યાંય શાસ્ત્રની ચર્ચા નથી, પણ માત્ર અનુભવની સુગંધ છે. તો ચાલો આપણે પણ આ ભજનના શબ્દોના ભાવાર્થ તત્વાર્થની સુગંધ માણીએ. આમ તો શ્રી કરશનરામ મહારાજે મુખડામાં જ એ ભક્તિ પંથની યાત્રાનો પ્રસ્થાનથી પૂર્ણતા સુધીનો સંકેત આપી દીધો છે. શું કીધું છે મુખડામાં? હું તો ઈશ્વર ઓળખવાને આવી રે, મને સદગુરુએ સમજાવી, સદગુરુએ સમજાવી. હું તો ઈશ્વર ઓળખવાને આવી. તો અહીં સુરતાની વાત છે. અને જીવ અને સુરતા આમ તો એક જ છે, જુદા નથી. અજ્ઞાનમાં જુદા લાગે પણ જ્ઞાનમાં એક જ છે. કેવી રીતે? તો જીવ એટલે ચેતન સત્તા, જે જાણે છે, જે અનુભવે છે, વિચારે છે. શરીર જીવ નથી, મન જીવ નથી, ચેતનતા જીવ છે. અને સુરતા એટલે જીવની જાગૃત શક્તિ, ચેતનાનો પ્રવાહ. જ્યાં સુરતા જાય ત્યાં જીવ હું શું એવું અનુભવે. હવે આને ઉદાહરણથી સમજવું હોય તો આંખ ખુલ્લી છે પણ જો સુરતા ન હોય ને તો દેખાય નહીં. એ જ રીતે સુરતા વગરનો અનુભવ નથી. એટલે આમ જોઈએ તો જીવ જ સુરતા છે, પણ જ્યારે સુરતા બહાર ફસાઈ જાય ને ત્યારે જીવ બંધાયો કહેવાય છે. તો અહીં સુરતા કહે છે કે હું ઈશ્વરને એટલે કે પરમાત્માને, સત્ય મૂળ તત્વને ઓળખવા માટે, અનુભવ કરવા માટે આવી આ સતના માર્ગ પર. અને એ ઓળખાણ મને મારા સદગુરુએ આપી છે. અહીં જીવની કહો કે સુરતાની કહો, વિનમ્ર કબૂલાત છે કે હું મારા જ્ઞાનથી, મારી બુદ્ધિથી ઈશ્વરને ઓળખી શકી નથી. મારી શોધ તો હતી જ, તરસ પણ હતી, પણ મને દિશા નહોતી. મને સદગુરુ મળ્યા એટલે સમજણ આપી. તમે જુઓ, અહીં અહંકાર નથી, હું જાણું છું એવો દાવો નથી, પણ શરણાગતિ છે. અને સંપૂર્ણ શરણાગતિ વગર જ્ઞાન પ્રગટ થતું નથી, ઈશ્વરની અનુભૂતિ થતી નથી. મતલબ કે ઈશ્વર દૂર નથી, પણ એને ઓળખવાની ચાવી સદગુરુ પાસે છે. ગુરુની કૃપા થાય અને એ ચાવી મળે
તો સત્ય જ્ઞાન પ્રગટ થાય. હું તો ઈશ્વર ઓળખવાને આવી. તો આ વાક્યનો મર્મ એવો છે કે જીવનો જન્મ ભોગ માટે નથી, સુખ દુઃખ માટે નથી, પણ પરમ તત્વની ઓળખ કરી લેવા માટે થયો છે. તો એ ઓળખ મંદિરના દેવની નહીં, નામરૂપવાળા ભગવાનની નહીં, પણ પરમ તત્વની ઓળખ કરવાની છે. અહીં ઓળખ શબ્દનો બહુ ઊંડો અર્થ છે. ઓળખ એટલે જુદાઈ ખતમ થવી, દ્વૈત ભાવ ટળી અને અદ્વૈત ભાવ સમજાવો. ખરેખર ઓળખ ઈશ્વરની નહીં, પણ પોતાની જ કરવાની છે કે હું કોણ છું એ જણાય જાય તો ઈશ્વર ઓળખાઈ જાય. હવે પાછળની કડીમાં કીધું કે મને સદગુરુએ સમજાવી. તો આ પંક્તિ આખા સંત માર્ગનું સૂત્ર છે. કારણ કે હાચા સદગુરુ વિના નિજની ઓળખ થતી નથી, અને નિજને જાણ્યા વિના પરમાત્માની ઓળખ થતી નથી. સદગુરુએ સમજાવી તો શું સમજાવી? કે ઈશ્વર ક્યાંય બહાર નથી, એને બહાર ગોતવાથી નહીં મળે, અને ઈશ્વર કહેવા કે સમજવા જેવી વસ્તુ નથી, એને અનુભવની આંખથી અનુભવવાના છે. અને એ અનુભવ સુધી કોણ લઈ જાય છે? માત્ર સદગુરુ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? તો કે બહાર શોધતી દ્રષ્ટિને અંદર ફેરવે છે, એટલે કે બહિર્મુખ દ્રષ્ટિને અંતર્મુખ કરે છે. બીજું, કર્મકાંડ અને કથામાં અટકેલા જીવને તત્વ તરફ વાળે છે, અને તું અને ઈશ્વર વચ્ચેનો ભેદ સમજાવી ભ્રાંતિ તોડે છે. એટલે પછી ઈશ્વર ઓળખાય છે, સમજાય છે, અને ત્યારે સમજાય છે કે જીવ ઈશ્વરને શોધવા નીકળે છે, પણ શોધ પૂરી થાય છે ત્યારે સમજાય કે ઈશ્વર તો હંમેશા સાથે જ હતો, ફક્ત સદગુરુની સમજણરૂપી સાવીની જરૂર હતી. હવે બીજી કડીમાં આગળ શું કીધું છે? એ હું રે ગોતું છું મારા પ્રીતમ વરને, સદગુરુએ શાન કરી આત્મ વરને. હું રે ગોતું છું મારા પ્રીતમ વરને, સદગુરુએ શાન કરી આત્મ વરને. તારી સુરતાને લે સંભાળી રે મને, સદગુરુએ સમજાવી. સદગુરુ મહારાજે આ કડીમાં એવું કીધું છે કે હું એટલે સુરતા, કે હું પરમાત્મા રૂપી પ્રીતમને શોધતી હતી, પરંતુ સદગુરુએ શાન કરી અને સમજાવ્યું કે તું જેને શોધે છે એ તારો પ્રીતમ તો આત્મા સ્વરૂપ જ છે, તારી ચેતનાને સંભાળી લે પહેલાં. એવી રીતે શાન આપી અને સદગુરુએ મને એ ભેદ સમજાવ્યો. જીવ બહાર પ્રીતમને શોધે છે, પ્રીતમ એટલે પરમાત્મા, અને બહાર એટલે ક્યાંય સ્વર્ગમાં, ક્યાંક મંદિરમાં, ક્યાંક નામ રૂપમાં. પણ આ સદગુરુના પાઠમાં સદગુરુ યુક્તિ કરીને બતાવી દે છે કે જેને તું શોધે છે તે તારી બહાર નથી, આત્મા જ પરમાત્મા છે. અને પછી જ્યારે સુરતા બહિર્મુખ હતી ત્યાંથી પાછી વળી અને અંતર્મુખ થાય ત્યારે ઓળખ શરૂ થાય છે. જીવ આખી જિંદગી પ્રીતમને શોધે છે, પરંતુ સદગુરુ મળ્યા પછી સમજાય છે કે જે શોધતો હતો એ તો પોતે જ હતો. તારી સુરતાને તું લે સંભાળી, એ વાક્યમાં બહુ સૂક્ષ્મ સંકેત છે. શું? તો કે સુરતા બહાર દોડી જાય તો સંસાર છે, અને સુરતા અંદર સ્થિર થાય તો સત્ય છે. અહીં સદગુરુ સુરતને નામરૂપથી પાછી ખેંચે છે અને આત્મભાવમાં સ્થિર કરે છે. હવે ત્રીજી કડીમાં શું કીધું છે કે સમદ્રષ્ટિ મારા ગુરુએ કરાવી, નાના મોટાની
વિગત સમજાવે, સમદ્રષ્ટિ મારા ગુરુએ કરાવી, નાના મોટાની વિગત સમજાવી, હું તો અનુભવી ઘરમાં આવી, મને સદગુરુએ સમજાવી. શ્રમ દ્રષ્ટિ મારા ગુરુએ કરાવી. હવે સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ, ભેદ રહિત દ્રષ્ટિ. નાના મોટાનો ભેદ નજરમાં ન આવે, ઊંચ નીચનો ભેદ નજરમાં ન આવે એવી દ્રષ્ટિ. પછી ઊંચ નીચનો ભેદ મટી જાય, શ્રેષ્ઠ નિમ્નનો ભેદ મટી જાય એવી દ્રષ્ટિ. ગુરુ મહારાજે વિગત સમજાવીને હાસો ભેદ ખુલ્લો કર્યો કે જગતમાં કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, સૌ પોતપોતાનું કાર્ય કરે છે. કાર્યની દ્રષ્ટિએ અને ગુણની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. એવું સદગુરુ મહારાજે જ્ઞાન થકી દાખલા દ્રષ્ટાંતો આપી અને સમજાવ્યું. પછી કહે છે કે હું તો અનુભવના ઘરમાં આવી. તો અનુભવના ઘરમાં આવું એટલે આત્મસ્થાને આવી સ્વરૂપમાં સ્થિર થઈ જીવભાવમાંથી આત્મભાવમાં આવવું. અને અહીં ભજનની કડી એવું જ બતાવે છે કે સાધક હવે આગળ વધ્યો છે. કારણ કે પહેલી કડીમાં સાધકની શોધ છે, બીજી કડીમાં ભેદ ખુલે છે, અને આ ત્રીજી કડીમાં દ્રષ્ટિ બદલાય છે. અનુભવની આંખ એટલે કે પારખ દ્રષ્ટિ મળે છે. હવે જીવ કહે છે કે હવે મને લોકો, પરિસ્થિતિ, સુખ દુઃખ, માન અપમાન આ બધું હવે પહેલાં જેવા લાગતા નથી. મારી દ્રષ્ટિમાં સહજતા આવી ગઈ છે અને મને અનુભવની શાંતિ થઈ છે. શ્રમ દ્રષ્ટિ એ જ્ઞાનનું લક્ષણ છે. જ્યાં સુધી નજરમાં ભેદ દેખાય ત્યાં સુધી સમજવું કે હજી અજ્ઞાન છે. જ્યારે સમાન દેખાય તો એ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન થયા પછી હવે મારે સુખમાં ઉછાળો નથી, દુઃખમાં તૂટણ નથી, મનમાં અહંકાર નથી, અપમાનમાં કટુતા નથી, વાણીમાં અવિવેક નથી. અને પછી રહેણી કહેણી એક થઈ જાય છે. આવી દ્રષ્ટિ કોઈ શાસ્ત્રોમાંથી નથી મળતી, પણ ગુરુની કૃપા થકી ઉતરે છે. અને આવી દ્રષ્ટિ મળે પછી સમજાય છે કે સંસારમાં નાના મોટા માત્ર વ્યવહાર માટે છે. તત્વમાં નાના મોટા કંઈ નથી. તત્વ દ્રષ્ટિએ બધા સરખા છે. શરીર, પદ, પ્રતિષ્ઠા, જાત, જ્ઞાન, ધન આ બધું એ વ્યવહાર છે, સત્ય નથી. પણ જ્યારે ગુરુ કૃપાથી આ ભેદ સમજાય પછી બધું સમજાય છે. પછી બધી તુલના ખતમ થઈ જાય છે. ભેદભાવ બધા મટી જાય છે. અહંકાર બધો ઓગળી જાય છે. ટૂંકમાં ગુરુ કૃપાથી સમદ્રષ્ટિ પ્રગટે છે અને પછી નાના મોટા ઊંચ નીચનો ભેદ એ બધું તૂટે છે. જીવ અનુભવની સ્થિરતામાં આવી અને આત્મઘરમાં સ્થિર થાય છે. પછી ભટકાર બધો મટી જાય છે. હવે આગળની કડીમાં શું કીધું છે? એ કણ કણમાં વસે એને લીધો મેં જાણી, એના વિના કોઈ જગ્યા નથી ખાલી. કણ કણમાં વસે એને લીધો મેં જાણી, એના રે વિના કોઈ જગ્યા નથી ખાલી. સુરતા રાણી શૂન્યમાં સમાણી, મને સદગુરુએ સમજાવી. હવે જ્ઞાનની ભૂમિકામાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા અહીં શોધ, સમજ, ગુરુ દ્રષ્ટિ, પછી હવે સાક્ષાત અનુભવ અને અખંડ દ્રષ્ટિ પ્રગટે છે. પરમાત્મા કણ કણમાં એટલે કે અણુ અણુમાં અને અણુ મેરુમાં વસે છે. એ વાત મેં અનુભવીને જાણી. તેના વગર કોઈ જગ્યા ખાલી નથી. મારી સુરતા એટલે કે ચેતના શૂન્ય અવસ્થામાં લીન થઈ ગઈ. આ ભેદ મને સદગુરુએ સમજાવ્યો.
અહીં હવે શોધ પૂરી થઈ ગઈ છે. જીવ કહે છે કે હવે મને ભગવાન ક્યાં છે એ પૂછવું પડતું નથી, પણ ભગવાન ક્યાં નથી એ મને સમજાઈ ગયું. હું જ્યાં જોઉં ત્યાં એ જ છે. એ કણકણમાં વસે એને લીધો મેં જાણી. તો આ પંક્તિ દ્વારા એવું કીધું છે કે ઈશ્વર કોઈ ચોક્કસ કે વિશેષ સ્થળે નથી. એ મંદિર, મસ્જિદ, આકાશ, પાતાળ, ડુંગર, ગુફા એમ કોઈ સીમિત નથી, પણ અણુ અણુમાં એની જ સત્તા છે. એના વિના કોઈ ખાલી જગ્યા નથી. સ્વાભાવિક છે કે જ્યાં ઈશ્વર સર્વત્ર છે ત્યાં પછી ખાલીપણું કેમ હોઈ શકે. પછી કીધું કે સુરતા રાણી શૂન્યમાં સમાણી. તો આ સાધનાનો અંતિમ સંકેત છે. અહીં સુરતા એટલે જીવની શક્તિ અને શૂન્ય એટલે નિર્વિકલ્પ નિરાકાર સ્થિતિ. જ્યારે સુરતા નામથી ઉપર ઉઠે, રૂપથી ઉપર ઉઠી જાય, વિચારથી ઉપર ઉઠી જાય, ત્યારે શૂન્યમાં લીન થાય છે. અને આ અવસ્થામાં બોલવાપણું બંધ થાય છે, પૂછવાપણું પણ બંધ થાય છે, શોધવાપણું પણ બંધ થાય છે. માત્ર સાક્ષી ભાવ હોય છે. જ્યાં સુરતા શૂન્યમાં સમાય ત્યાં પછી ઈશ્વર પણ શોધાતો નથી, કારણ કે શોધનાર જ ઓગળી જાય છે. પછી બધો અભાવ, ખાલીપણું અને ભય બધું ઓગળી જાય છે. ત્યાં પછી દ્વૈતપણું પણ મટી જાય છે, અદ્વૈત જ્ઞાન પ્રગટે છે. પછી કાંઈ અલગ રહેતું નથી. હવે છેલ્લી 5મી કડીમાં શું કીધું છે? એ દાસ કરશન કહે મારી મતિ મુંજાણી, નામી અનામીની આસે ધાણી. દાસ કરશન કહે મારી મતિ મુંજાણી, નામી અનામીની આસે ધાણી. હું તો તુલસી રામ ચરણે બોલી વાણી, મને સદગુરુએ સમજાવી. આ છેલ્લી કડીમાં શ્રી કરશનરામ મહારાજ પોતાના અહમભાવનું વિસર્જન કરી ગુરુ ચરણમાં સંપૂર્ણ અર્પણતા વ્યક્ત કરે છે. કરશનરામ મહારાજ અહીં દાસ ભાવે કહે છે કે મારી બુદ્ધિ હવે ગુસવાઈ ગઈ છે, કારણ કે નામ ધરાવનાર પરમાત્મા અને નામ વિનાના પરમાત્માની ઓળખ એક થઈ ગઈ છે. હું તો મારા ગુરુ તુલસીરામના ચરણોમાં રહીને બોલું છું. એ વાણી પણ સદગુરુ જ બોલાવે છે. સદગુરુ મહારાજ કહે છે કે હું જેને પહેલાં ક્યારેક નામમાં પૂજતો હતો અને જેને ક્યારેક નામ રહિત માનતો હતો, એ બંને હવે જુદા રહ્યા નથી. બંને એક જ અનુભવમાં ઓગળી ગયા છે. અહીં કોઈ વાદ નથી, પણ સમન્વય છે. હવે મુખ્ય ભેદ સમજીએ કે નામી અનામીની આ છે અંધાણી. તો આ પંક્તિ કહે છે કે નામ ધરાવતો પરમાત્મા એટલે કે ઈષ્ટ, ગુરુ, દેવ અને નામ વિનાનો અનામી પરમ તત્વ બ્રહ્મ, શૂન્ય, અગર શૂન્ય, આ બંને અલગ નથી. પણ જ્યારે સાધના પાકી થાય, સાધક નામથી પરે પહોંચી જાય, ત્યાં સમજાય છે કે નામી જ અનામી છે અને અનામી જ નામી રૂપે લીલા કરે છે. સદગુરુ મહારાજ કહે છે કે મારી મતિ મૂંઝાણી. તો આ અજ્ઞાન નથી, પણ આ તો બુદ્ધિની સીમા પૂરી થયાનો સંકેત છે. અને આ બુદ્ધિનો વિષય નથી, બુદ્ધિના વિષયની બહારની આ વાત છે. બુદ્ધિના સીમાડા પૂરા થાય ને ત્યારે આ સમજાય છે. જ્યાં મનના તર્ક બધા થાકી જાય ત્યાં અનુભવ બોલે છે. પછી કીધું કે હું તો તુલસીરામ શરણે બોલી વાણી. તો એ કરશનરામ મહારાજ પોતાની સર્વ સિદ્ધિ ગુરુને અર્પે છે. પોતે જ્ઞાનીપણાનો ભાર રાખતા નથી. પૂછો કે અનુભવ તમારો છે? તો કહે કે અનુભવ મારો નથી, વાણી મારી નથી, ઓળખ પણ મારી નથી. જે કાંઈ છે એ બધું ગુરુની કૃપાથી છે.
અહીં કરતાપણાનો ભાવ છૂટી ગયો છે. જે કાંઈ છે સદગુરુ મહારાજની કૃપા છે. ગુરુ જે બોલાવે તે બોલું છું, આવો ભાવ વ્યક્ત થાય છે. અને જ્યાં સુધી જીવ બોલે ત્યાં સુધી બંધન છે, જ્યાં ગુરુ બોલાવે ને ત્યાં મુક્તિ છે. અને નામી અને અનામી જ્યારે જુદા ન રહે ત્યારે વાણી પણ ગુરુની થઈ જાય છે. આવો કંઈક ભાવ આ ભજનમાં આપણને સદગુરુ મહારાજ સમજાવી જાય છે. સદગુરુ મહારાજની જય.